અમે તો પાટણવાસી ચેનલમાં તમારું સ્વાગત છે। આજે અમે લીલું લસણ બનાવી રહ્યા છીએ। એટલે આ લીલું લસણ લીધું છે અને આ લીલું તેલ ઝીણું સમાર્યું છે અને ગોળ સમાર્યો છે। હવે અમે રોટલા બનાવીશું અને પછી ઘી ગોળ અને લસણ બધું મિક્સ કરીને અમે ખાશું। રોટલો જેવો આવ્યો છે અને અમે જે રોટલો હું બનાવી રહી છું। નાખ્યું પેનમાં। હવે એની અંદર લસણ નાખશું, ગોળ નાખશું અને એની અંદર અમે આ બધું મિક્સ કરી દઈશું। રોટલો મિક્સ કરી દઈશું। ગરમ ગરમ રોટલો અંદર મિક્સ કરી દઈશું। લસણ છે ને એ ગરમ આવે એટલે શિયાળામાં ખાવાનું ખાઈએ તો સારું કહેવાય। ગરમી આપણા શરીરમાં આપો લસણ ને શિયાળામાં સારું રહે। ઠંડી વધારે પડતી હોય ને ત્યારે ખાઈએ અને આનો 2 દિવસ 3 દિવસ લોકો બધા ખાતા જ હોય। અમે પણ એ 2-3 દિવસ ખાઈએ તો શું ખબર સારું રહે। અમે લસણ દર વર્ષે ખાઈએ છીએ, 2 થી 3 દિવસ તો ખાઈએ જ છીએ। આખા વર્ષની અંદર આ લસણ ખાઈએ ને એક વખત આ શિયાળાની અંદર શરીરમાં સારું। લસણ જો કે તાસીરે ગરમ આવે એટલે એ આપણા શરીરને ગરમી આપે। આ બધું મિક્સ કરી દીધું છે। હવે મને એવું લાગે છે કે થોડું અંદર જો ઘી નાખે, ઘી થોડું વધારે હોય ને સારું, કેમ કે લસણ ગરમ આવે ને એટલે ઘી વધારે હોય તો સારું। બધા જમવા બેસીએ। બસ મારું તૈયાર થઈ ગયું છે, હવે અમે જમીશું।